अहमदाबाद से मुंबई जाने वाली कर्णावती एक्सप्रेस की फटी हुई सीटों पर वडोदरा के महाराष्ट्रीयन अग्रणी ने आपत्ति जताई है। अहमदाबाद से मुंबई जाने के लिए रोजाना कर्णावती एक्सप्रेस चलाई जाती है। सालों पुरानी इस ट्रेन की सीटें फट गई हैं, जिसे सुई धागों से सीला गया है, लेकिन कोच या कुर्सियां नहीं बदले गए हैं। ताज्जुब की बात यह है कि सीटों का ये हाल आम कोच का नहीं, लेकिन रिजर्वेशन कोच का है, जिस पर महाराष्ट्रीयन अग्रणी विजय जाधव ने आपत्ति जताई। અમદાવાદથી કર્ણાવતીમાં જતી ટ્રેનમાં અમે પ્રવાસ કરી રહ્યા છે અને કર્ણાવતીની અંદર G1 નું એક કોચ છે। એક કોચની જો અમે આજે પરિસ્થિતિ જોઈ છે, તે સીટોની અંદર બધી સીટોના કોરો ફાટેલા છે, સીટો પણ ફાટેલી છે। આ ઘણી એવી સીટો કે જેને ટાંકા મારેલા છે। આજે જ્યારે ભારત દેશની અંદર બુલેટ ટ્રેનનું જ્યારે સપનું પૂરું થવા જતું હોય, વંદે ભારત જેવી ટ્રેનો ચાલુ થતી હોય, તો કેમ એક સામાન્ય વ્યક્તિ માટે અત્યારે જે ટ્રેનમાં જે પરિસ્થિતિ છે, કેમ સામાન્ય વ્યક્તિને ફેસિલિટી આપવામાં આવતી નથી। આજે આ વિડીયોના માધ્યમથી હું રેલવે તંત્રને એક વાત જણાવવા માંગુ છું કે સામાન્ય વ્યક્તિ પણ પ્રવાસ કરી રહ્યા છે અને એમને પણ સવલત મળે અને એવી રીતે તમારે કામગીરી કરવી છે। આજની આ D1 ની અંદર કર્ણાવતીની D1 ની અંદર જે કોચ છે, કોચની જે પરિસ્થિતિ તમે જો કે સીટો બધી ફાટેલી છે, તો સામાન્ય વ્યક્તિને પણ ફેસિલિટી મળવી જોઈએ એ હું આજે રેલવે તંત્રને હું વિનંતી કરીશ।